સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી માટે લોકોની લાઈનો લાગી છે। લોકોની વહેલી સવારથી લાગી છે લાઈનો। કલેક્ટર કચેરીમાં ઈ-કેવાયસી માટે લોકો આવ્યા હતા, જ્યાં અનાજની દુકાનોમાંથી અનાજ મેળવવા ઈ-કેવાયસી ફરજિયાત બન્યું છે। ત્યારે કલેક્ટર કચેરી જનસેવા કેન્દ્ર ખાતે એક જ બારી જોવા મળી રહી છે। એક જ બારી હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો હાલ વારો આવ્યો છે। ઈ-કેવાયસી નો નિર્ણય સુરેન્દ્રનગર એકમાં લીધો એવું જાણવા મળ્યું છે। હવે નાના માણસો જ્યાં પેલા રેશનની દુકાને જાય ત્યાં કેવાયસી નથી થયું એમ કરી લોકોને પાછા મોકલે છે અને જનસેવા કેન્દ્રમાં આવે છે। જનસેવા કેન્દ્રમાં આવે, લાઈન મોટી છે, નાના નાના મધ્યમ વર્ગના નાના દીકરાઓ દીકરીઓ, અપંગો, વૃદ્ધો બધા પોતે આવે છે, લાઈનમાં ઉભા છે। બહુ જ મોડો વારો આવે છે અને પછી કાં તો આધાર લિંક નથી થયું હતું તો પાછા એ લોકો બીજે દિવસે આધાર લિંક કરવા જાય છે। એ લોકો મધ્યમ વર્ગના ને પોતાને 300 રૂપિયા રોજ પાડીને 3-4 દિવસ સુધી ધક્કા ખાય છે। એ લોકોને કેવાયસી વગર અનાજ મળતું નથી તો એ લોકોનો શું વાંક છે? અપંગો, મારી નજર સામે હું જોઉં છું કે અપંગ એક ભાઈ છે, એ પોતે કેવાયસી કરવા માટે આવ્યા છે અને જે વિદેશ ભણતા હોય દીકરા દીકરીઓ એનું કેવાયસી નથી થતું તો એનું શું કરવું? એના માટે સરકારશ્રીને એક પ્રશ્ન છે કે આનો યોગ્ય નિર્ણય લ્યો કે આમ પ્રજા હેરાન ન થાય, ગરીબ પ્રજા, કારણ કે પોતે કેવી રીતના પૂરું કરતા હોય મધ્યમ વર્ગને ખબર હોય। હવે આ ફ્રીમાં તમે ઘઉં ચોખા આપો છો તો એ લોકોને શું ભાવવા પડે કે રોજનું એ રોજ પાડીને 3-4 ધક્કા ખાય છે। હું આધાર કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા આવ્યો હતો। રેશન કાર્ડમાં પેલા કીધેલું હતું કે રેશન કાર્ડમાં એમને અનાજ આપશું, ઈ-કેવાયસી કરેલ હશે કે નહીં હોય તોય, છતાંય અચાનક નિર્ણય લેવામાં આવ્યો કે હવે તમને રેશન કાર્ડ ઉપર ઈ-કેવાયસી વગર રેશન આપવામાં નહીં આવે। તો છેલ્લા 2 દિવસથી તકલીફ ભોગવું છું। સવારે 6 વાગ્યાનો આવીને લાઈનમાં ઊભો છું। આજે છેક વારો આવ્યો છે ને હજી એ પ્રોસેસ તો ચાલુ થઈ જ નથી। માંગ એવી છે કે સેન્ટર એક વધારો અને આજે અચાનક જે નિર્ણય લીધો છે એ યોગ્ય નથી લાગતો। જો એમાં ફેરફાર કરે તો એ સારું રહેશે અને આ કેવાયસી નું જે છે સેન્ટર એકની બદલે 2-3 કરો, કેમ કે નાના નાના બાળકો અને બીજા ઘણા તકલીફ ભોગવીને આવી રહ્યા છે, જેના કારણે બહુ હાલાકી પડી રહી છે। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના તમામ નાગરિકોને હું મામલતદાર સુરેન્દ્રનગર અપીલ સહ જણાવું છું કે હાલ સરકારશ્રી દ્વારા રેશન કાર્ડ અને આધાર કાર્ડનું લિંકિંગ કરી ઈ-કેવાયસીની કામગીરી ચાલુ છે। હજી ઘણા બધા કાર્ડ ધારકો એવા છે કે જેઓએ પોતાનું ઈ-કેવાયસી કરાવેલ નથી। ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે અને ખૂબ જ જરૂરી છે। અવારનવાર દુકાનદારો દ્વારા છાપામાં તેમજ અન્ય માધ્યમથી પણ જાહેરાત કરવામાં આવે છે, છતાં લોકો આ પ્રત્યે પોતે ઉદાસીનતા ધરાવે છે। માટે દરેકને ખાસ અપીલ કે આ મહિને અંત સુધીમાં પોતાનું ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લે, અન્યથા સરકારશ્રીના અન્ય લાભોથી તેઓ વંચિત રહેશે અને પાછળથી પછી એમને એ લાભો ચાલુ કરવા માટે દોડવું પડશે। દુકાનદારોને પણ અમે સૂચના આપેલી છે કે જ્યાં સુધી ઈ-કેવાયસી ન કરાવે ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એમને જથ્થો અટકાવો। જો જથ્થો અટકાવશું તો જ લોકો ઈ-કેવાયસી કરાવશે, એટલા માટે કે ખરેખર કાયદેસર અમે જથ્થો બધાને આપવા માટે રાજી જ છીએ, પરંતુ આટલા સમયથી, લાંબા સમયથી 12 મહિનાથી ઈ-કેવાયસીની કામગીરી ચાલે છે, તેમ છતાં લોકો ઉદાસીનતા ધરાવે છે અને સરકારની યોજનામાં લાભ નથી આપતા। માત્ર લાભ લેવો જરૂર નથી, પણ સરકારની યોજનામાં સહકાર આપવો એ પણ નાગરિકની ફરજ છે। એટલે ફરજના ભાગરૂપે એ લોકો ઈ-કેવાયસી ફરજિયાત કરાવે, ત્યાર પછી જથ્થો મેળવે અને પોતાનો લાભ મેળવે, એવી મારી બધાને વિનંતી છે। હું બધાને અપીલ આગ્રહ કરું છું।